ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. તો આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 13.1 આપણે ગયા લેક્ચરમાં ચાલુ કરેલું અને 4 દાખલા આપણે જોઈ લીધા છે. કેટલા દાખલા? 4 દાખલા. અને 4 દાખલા પતી ગયા પછી હોમવર્કમાં લગભગ 3 દાખલા પણ આપેલા હતા. બરાબર, તો ચાલો હવે આપણે આગળ વધીશું. હવે જે પણ દાખલા છે તે કયા ટોપિકના દાખલા છે? શંકુ. શંકુના દાખલા છે. હાના દાખલા છે ભાઈ? શંકુના દાખલા. તો હવે આપણે આવ્યા છીએ સ્વાધ્યાય 11.1 પ્રશ્ન 5. બરાબર, બધા બોર્ડ પર ધ્યાન આપજો, એકદમ સીધા બેસજો, પૂરેપૂરું ફોકસ બોર્ડ પર. જેની ઊંચાઈ 8 મીટર, વિવેક ધ્યાન આપ. અત્યારે જ મેં કીધું ફોકસ ક્યાં હોવું જોઈએ? બોર્ડ પર. બરાબર ધ્યાન આપ. જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? તંબુ ગઈકાલે બી તંબુ બનાવેલા આપણે, બરાબર, પણ બહુ મોંઘો હતો, 1.5 લાખનો હતો. ચલો, તો આજે બી તંબુ બનાવવાનો છે, પરંતુ આજે તંબુ કાપડથી નથી બનાવવાનો, તાડપત્રીથી. એ છોટા છત્રી, આનાથી તંબુ બનાવવાનો છે વિધિ, તાડપત્રીથી. તો હવે કેટલી તાડપત્રીની જરૂર પડે? માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગારમાં લગભગ 20 સેન્ટીમીટર જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. પાઈની કિંમત 3.14 લેવા કીધી છે. હવે જો તાડપત્રીમાંથી શંકુ બનાવવાનો છે, તંબુ બનાવવાનો છે, તાડપત્રીમાંથી. હવે તાડપત્રીમાંથી જે તંબુ બનાવવામાં આવશે તે તંબુ છે શંકુ આકારનો, અને તાડપત્રીનો ઉપયોગ શંકુમાં કઈ જગ્યાએ થશે? માત્ર વક્ર સપાટી પર. જે વક્ર સપાટી છે તેમાં જ તાડપત્રીનો ઉપયોગ થશે. નીચેના વર્તુળમાં શું તાડપત્રી વપરાશે? ના. એટલે કે અહીંયા આપણે આ દાખલામાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે બીજી એક વસ્તુ સમજજો, તમને અહીંયા એક્ઝેક્ટ શોધવા કીધું છે કેટલી તાડપત્રીની જરૂર પડે. એટલે આ વાક્ય હરખી રીતના સમજો, અહીંયાથી સમજો કે તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે. તમને અહીંયા તાડપત્રીની શું આપેલી છે? પહોળાઈ. તાડપત્રીની પહોળાઈ છે 3 મીટર, અને 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? આ વાક્યનો મતલબ હું શોધવાનું, હું કેટલી તાડપત્રીનો મતલબ લંબાઈ શોધવાની. કોણ બોલ્યું? યસ, બરાબર જવાબ આપ્યો. તાડપત્રીની પહોળાઈ આપેલી છે અને લંબાઈ શોધવાની છે. અને આ જે તાડપત્રી છે ને, તાડપત્રી, તેનો આકાર કયો ખબર? એમ નહીં કહેતા શંકુ. તંબુ બનાવવા પહેલા એ તાડપત્રી કયા આકારમાં આવે? લંબચોરસ આકારમાં. કયા આકારમાં? લંબચોરસ. બેઠું એક પિલ્લું વારેલું હોય, જેવું પિલ્લું ખોલી કરે એટલે શું બની જાય? લંબચોરસ. એટલે કે લંબચોરસ તાડપત્રીમાંથી શંકુ બનાવ્યો. કઈ તાડપત્રીમાંથી? લંબચોરસ તાડપત્રીમાંથી શંકુ બનાવ્યો છે. તો જોવો, હું તમને બતાવું તાડપત્રી. તો આ છે લંબચોરસ તાડપત્રી, અને આ લંબચોરસ તાડપત્રીમાંથી શું બનાવી દીધું છે ભાઈ? શંકુ. હવે જે શંકુ છે તેને અહીંયા દોરીશું કે ભાઈ આ નીચે વર્તુળ અને આ છે ત્રાસી ઊંચાઈ દર્શાવતી 2 બાજુઓ. તો આ છે લંબચોરસ તાડપત્રી, અને આ તાડપત્રીનું રૂપાંતર કર્યું શંકુમાં. ક્લિયર બધાને? હવે આ જે તાડપત્રી છે તેની પહોળાઈ કેટલી કીધી છે? 3 મીટર. રકમમાં પહેલી લીટીમાં કીધું છે પહોળાઈ કેટલી છે? 3 મીટર. અને આ તાડપત્રીની તમારે શું શોધવાની છે? લંબાઈ. હવે અહીંયા છેલ્લું વાક્ય સમજો કે તમે તાડપત્રીમાંથી શંકુ બનાવો તો કાપકૂપ તો કરવી પડે ને. એમને એમ ડાયરેક્ટ થોડું બની જાય? બરાબર છે કે કંઈ જાદુ મંતર કર્યું એટલે તાડપત્રીમાંથી શંકુ બની ગયા? બરાબર, આબરા કડાબરા એવી રીતના તો નહીં બની જાય. હા, એ ઝીંગાલાલા નહીં કરતો હે તો. હવે ચાલો, તો મતલબમાં આપણે કોઈ બી કાપડમાંથી અથવા તાડપત્રીમાંથી કોઈ બી વસ્તુ બનાવી. હવે માની લો કે તમે કપડાની સિલાઈ કરો, એટલે કરાવવા આપો દરજીને, તો કાપડ આપ્યું હોય તો પૂરેપૂરું કાપડથી થોડુંક તમારા કપડા સિવાય કાપકૂપ કરવું પડે. એમાં અમુક વસ્તુનો બગાડ થાય. અમુક કાપડનો શું થાય? સૂર્યા, તારું ધ્યાન નહીં મળે, તું પકડાયો. અમુક કાપડનો શું થાય સૂર્યા? બગાડ થાય. તો અહીંયા કેટલો બગાડ થાય છે ખબર? તાડપત્રીમાં 20 સેન્ટીમીટર વધારાની તાડપત્રી વપરાય છે ને, વપરાવાની જ છે. એટલે કે જે 20 સેન્ટીમીટર છે ને તે લંબાઈ વધારાની વપરાય છે, વધારાની.
અને એને તમે આટલું સમજો. આટલેથી તે આટલે સુધી આ જે ભાગ છે ને આ 20 સેન્ટીમીટર છે. કેટલા સેન્ટીમીટર? એનો મતલબ કે આ જે તાડપત્રી છે તેમાંથી શંકુ બનાવવા માટે કેટલો ભાગ વપરાયો? આટલો ભાગ વપરાયો. ને આ ભાગનો બગાડ થયો. આ જે ભાગ છે ને આ ભાગ તેનો શું થયો? બગાડ થયો. એટલે કે તમને અહીંયા જે લંબાઈ મળે ને તે કેટલી લંબાઈ મળે ખબર? આ બિંદુથી તે આ બિંદુ સુધીની આટલી લંબાઈ તમને મળે. અને આ લંબાઈ એટલે એલ, જે આપણે શોધવાની છે. અને જેવી આ લંબાઈ એલ હોઢાઈ જાય તો એ લંબાઈમાં તમારે 20 સેન્ટીમીટર ઉમેરી દેવાના, તો તમને તાડપત્રીની ઓરિજિનલ લંબાઈ મળશે, મૂળ લંબાઈ. કે પહેલા તાડપત્રી કેટલી હતી, એ તાડપત્રીમાં કેટલું કાપકૂપ થયું. સમજ્યા? ચાલો હવે અહીંયા વાતને સમજજો. તાડપત્રીમાંથી શંકુ બનાવ્યો તો આ તાડપત્રીનું જેટલું ક્ષેત્રફળ હોય એટલું જ ક્ષેત્રફળ આ શંકુની વક્ર સપાટીનું. સાચી વાત? એટલે બસ આ જ છે હવે આગળની ગેમ, કે તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૌથી પહેલા આપણે લખી નાખીએ ડેટા. તો સૌથી પહેલા વાત કરીશું અહીં તાડપત્રીની. આ તાડપત્રીનો આકાર કયો છે? લંબચોરસ. લંબચોરસ તાડપત્રી માટે સૃષ્ટિ, આ લંબચોરસ તાડપત્રીમાં શું આપેલું છે? પહોળાઈ. શાના વડે દર્શાવાય પહોળાઈને? બી વડે. કેટલી આપેલી છે? 3 મીટર. અને લંબાઈ એલ કેટલી આપેલી છે? લંબાઈ એલ શોધવા કીધી છે. એના પછી હવે વાત કરીશું શંકુની. તાડપત્રીમાંથી આલોક શું બનાવ્યું? શંકુ આકારનો તંબુ બનાવ્યો. શંકુ આકારના તંબુ માટે હવે આ તંબુમાં 3 વસ્તુ આવે: ત્રિજ્યા, ઊંચાઈ ને ત્રાસી ઊંચાઈ. ચાલો અહીંયા સ્ટાર્ટિંગમાં જો આ શું આપેલું છે? ઊંચાઈ. ઊંચાઈ એચ કેટલી આપેલી છે? યસ, 8 મીટર. એના પછી પાયાની ત્રિજ્યા કેટલી આપી છે? ત્રિજ્યા આર બરાબર 6 મીટર. હવે ત્રાસી ઊંચાઈ એલ આપી છે, પરંતુ ગણતરીમાં એલ જોઈશે કે? હા ભાઈ હા. હવે તો આપણો અનુભવ કે શંકુના દરેક દાખલામાં એલ જોઈએ જ, કેમ કે બધા સૂત્રમાં એલ આવે જ. તો એલ શોધાય કેવી રીતના? કયા સૂત્રથી? પાયથાગોરસનું સૂત્ર. તો ચાલો પાયથાગોરસનું સૂત્ર મૂકીએ. એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. એલ સ્ક્વેર બરાબર શિવમ આર 6, સૂર્યા એચ 8, માટે એલ સ્ક્વેર બરાબર, ચાલો યુવરાજ 6 નો વર્ગ 6 છંગ 36, 8 અઠ્યા સરવાળો કરો, 36 વત્તા 64 એટલે 100. કોનો વર્ગ 100 થાય? 10 નો વર્ગ 100, બે બાજુથી વર્ગ નીકળી જાય. એલ બરાબર 10 મીટર. 10 મીટર. ચાલો કોઈને કઈ તકલીફ? આટલે સુધી તો એકદમ સિમ્પલ વસ્તુ કરી છે આપણે. હવે વાતને સમજજો. હવે અહીંયા એલ દેખાય? એલ, આ એલ નો મતલબ છે તાડપત્રીની લંબાઈ. અને અહીંયા આ એલ દેખાય? આ એલ નો મતલબ શંકુની ત્રાસી ઊંચાઈ. એટલે આપણે કોઈ પણ જગ્યાએ એલ લખીશું તો એ એલ નો મતલબ હું સમજવાનો? શંકુની ત્રાસી ઊંચાઈ સમજવાનો કે તાડપત્રીની લંબાઈ સમજવાનો? તો અહીંયા ગૂંચવારો થાય છે. હવે જેની વાત ચાલતી હોય તેનો એલ સમજવાનો. હવે તમે શંકુની વાત ચાલતી હોય તો તમારે એલ એટલે સમજવાનું શંકુની ત્રાસી ઊંચાઈ. તાડપત્રીની વાત ચાલતી હોય તો એલ એટલે હું સમજવાનું? તાડપત્રીની લંબાઈ. તો અહીંયા ગૂંચવારો નહીં થાય ને મિત, એટલા માટે શું કરવું પડે ખબર? આ બે માંથી કોઈ એક એલને એલની જગ્યાએ કંઈક અલગ નામ આપવાનું. તો આપણે આ જે પહેલો એલ છે ને તેને એલ ડેશ નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? એલ ડેશ. એટલે જ્યારે તાડપત્રીની વાત હશે કેસવી, તો એલ નથી લખવાનો, એલ ડેશ લખવાનો, એટલે ગૂંચવારો નહીં થાય. તું શું બોલ્યો? હા, ની થાય એમ બોલેલો ને? ગૂંચવારો થાય એમ બોલે પાછો. એલા ભાઈ, ગૂંચવારો નથી થવા દેવાનો. ચાલો, મને લાગે તું ગૂંચવાઈ ગયો. કઈ વાંધો નહીં. ચાલો હર્ષદ, એ હર્ષદ, આપણી વાત થઈ હતી એ પ્રમાણે કે આ બેવના ક્ષેત્રફળ કેવા? સરખા. તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર, પેલાને ઉઠાડ પેલાને જો. તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો લંબચોરસ તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર શંકુની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બોલો. લંબચોરસનું ક્ષેત્રફળ મનસુખ જવાબ બોલ. લંબચોરસનું એમ કરે પાછું. લંબાઈ ગુણ્યા પહોળાઈ એલ ગુણ્યા બી, પરંતુ ભાઈ તાડપત્રી એટલે એલ ડેશ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. ચાલો કિંમત મૂકીએ. એલ ડેશ કેટલા છે શોધવાના છે. મોહિત બી 3, મયંક પાઈ 314/100, આર 6, એલ. ચાલો ભાગ ચલાવો તો ફટાફટ. આ 0 ઉડાડી દીધો. હમા હામી બી ભાગ ચલાવાય હે. તો આ 3 ને 6 નો ભાગ ચલાવો તો 3 દુ 6. બસ હવે આનું સાદું રૂપ આપીએ આપણે. માટે એલ ડેશ બરાબર 314 ગુણ્યા 2 628 ને છેદમાં વૈધા 10. નીચે 10 છે પોઈન્ટમાં ફેરવો 62.8 મીટર. તો ભાઈ તાડપત્રીની લંબાઈ 62.8 મીટર આવી. કેટલી આવી? 62.8 મીટર. પરંતુ આ કાપકૂપ વગર જો જરાક બી કાપકૂપ નહીં થાય તો આટલી લંબાઈ, પણ કાપકૂપ થઈ છે. અને કાપકૂપમાં કેટલો બગાડ થયો? 20 સેન્ટીમીટર. બીજી એક વસ્તુ તમે અહીંયા જોજો, 20 સેન્ટીમીટર. કયો મીટર? સેન્ટીમીટર. પણ આપણી આખી ગણતરી કયા એકમમાં છે? મીટરમાં. એટલે સૌથી પહેલા તો આ સેન્ટીમીટરને ફેરવવા પડે મીટરમાં, અને પછી આ 62.8માં આ 20 ને ઉમેરવા પડે. બરાબર છે દ્રષ્ટિ? તો ચાલો સૌથી પહેલા વાક્ય લખીશું કે અહીં કાપકૂપમાં બગાડ થતી તાડપત્રીની લંબાઈ, તાડપત્રીની લંબાઈ જે કેટલી છે? 20 સેન્ટીમીટર. અને આપણી વાત થઈ એમ 20 સેન્ટીમીટરને ફેરવવાના મીટરમાં. 1 સેન્ટીમીટર સોરી 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. પરંતુ હવે જોજો વાતને સમજો, સેન્ટીમીટરમાંથી મીટરમાં જવાનું છે. એટલે કે આ 100 વડે ભાગવું પડે. આ 20 સેન્ટીમીટરને 100 વડે ભાગવું પડે. નાનામાંથી મોટામાં જાય તો ભાગવાનું, મોટામાંથી નાનામાં જાય તો ગુણવાનું. આવું તમે બાળપણમાં શીખેલા. અને અહીંયાથી બી ખબર પડે કે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો 100 છેદમાં જાય. આ 100 ને નીચે લઈ જવા પડે. એટલે કે 100 વડે ભાગવાનું. ભાગવાને 20 ને 20 ના છેદમાં 100. જેવું 100 વડે ભાગીએ એટલે તરત અહીંયા સેન્ટીમીટરની જગ્યાએ મીટર લખી દેવાનું. 0 0 કેન્સલ. 2 ના છેદમાં 10 ને પોઈન્ટમાં બોલો 0.2 મીટર. ચલો હવે આ બેનો સરવાળો કરવાનો છે. તો હવે તાડપત્રીની મૂળ લંબાઈ, કઈ લંબાઈ? મૂળ લંબાઈ બરાબર 62.8 અને કાપકૂપ વાળી લંબાઈ 0.2. કેટલો થયા સરવાળો? એક્ઝેક્ટ 63.0. એટલે 63.0 ની જરૂર નથી. 63 મીટર. પટી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? આ મચ્છર ઉડાડી દીધું. ચાલો આગળ વધીએ. અલા શું થાય છે આલેખ? હા કેમ કેમ ઊંઘ આવે છે તને? મોઢું ધોયાવ. મોઢું ધોયાવ. નથી ધોવું? કંટ્રોલ. એનર્જી લાવ. ચાલો આંખ બંધ થવા જ નહીં દે. ચાલો તે બાપુ. તો ચાલો ધ્યાન આપજો. નેક્સ્ટ દાખલા પછી રમવાનું નહીં, સાધન હાથે રમવાનું નહીં. સ્થિર બેસવાનું. સ્થિર બેસવા માટે કોઈ સાધન હાથે રમવાનું નહીં. ચાલો પ્રશ્ન 6 કરીશું આપણે. ધ્યાન આપજો. હમણાં ભૂસી કરું મેં જોવે ને. એક મેરા મચ્છર કેમ અહીંયા આવ્યું? ચાલો ધ્યાન આપજો બધા. શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે 25 મીટર અને 14 મીટર છે. તેની વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેરના રૂપિયા 210 લેખે ચૂનો કરાવવાનો ખર્ચ શોધો. મકબરાને ચૂનો કરવાનો છે ભાઈ. ચૂનો ચૂનો મારવાનો છે, ચૂનો લગાવવાનો છે. ચૂનો વળી કયો ચૂનો હોય?
ચૂન કઈ કઈ બે જાતના? ઓહો તંબાકુ 15 પૂરી બરાબર ચૂનો નાખ્યા તો જુબા કેસરીમાં બી તો 15 પૂરી વાપરે, મિક્સ કરે મસ્ત એમ કરીને પછી એમ કરીને મૂકી દે. ચાલો તો ધ્યાન આપજો ભાઈ, એ ખાવાનો ચૂનો ને એ ચૂનો જોવા જાય તો બહુ ફરક નહીં હોય, એ બધું હરખું જ હોય. ને એવું કહેવામાં આવે કે થોડોક ચૂનો ખાય તો બહુ વાંધો નહીં, થોડોક બહુ નહીં, બરાબર. પણ સાચું કા ખાવાનું ચાલુ નહીં કરતા ને એટલે વ્યસન થઈ જાય, થોડાકમાંથી જ પછી કા આદત પડી જાય વધારે ખાવાની. એવું કહેવામાં આવે કે થોડુંક આલ્કોહોલ રોજ પી ને તો સારું, દવા કહેવાય, થોડુંક તો પીવાય. ભાઈ થોડાકમાંથી જ પછી એટલું બધું પીતા થઈ જાય કે માણસની કિડની લીવર બધું ફેલ થઈ જાય. ચાલો એ નાલાયક બસ કર, ઓછું પીવાય થોડુંક, તબિયત નહીં બને એવી રીતના. ચાલો આને કોઈ એમ કીધું કે બિયર પીવાથી તબિયત બને તો બિયર પીવા માંડો. ચાલો ધ્યાન આપજો. આલોક તો શંકુ આકારનો મકબરો. આ મકબરો એટલે પ્રાચીન સમયમાં જે બી બાંધકામ થતા ને તેનું જ એક બાંધકામ છે કે જે શંકુ જેવું દેખાતું. તમને એસએસમાં કદાચ આવતા વર્ષે ભણવામાં આવશે મકબરા વિશે. આવી ગયું છે? આવતા વર્ષે 100% આવશે. ભારતની સંસ્કૃતિ વિશે ભણવાનું આવશે સામાજિક વિજ્ઞાનમાં. ચાલો એટલે મકબરો એટલે શંકુ આકારનું એક બનાવટ છે એમ સમજવાની કે જે પ્રાચીન સમયની બનાવટ છે. હવે એ મકબરાની ત્રાસી ઊંચાઈને વ્યાસ આપી દીધો. હવે વક્ર સપાટી પર ચૂનો કરવાનો છે. જ્યાં ચૂનો કરવાનો હોય તેનું ક્ષેત્રફળ શોધવાનું, અને ચૂનો કઈ સપાટી પર કરવાનો છે? વક્ર સપાટી. એટલે આપણે શંકુ આકારના મકબરાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. બરાબર છે? યસ. ચલો દીવા અહીં શંકુ આકારના મકબરા માટે, શંકુ આકારના મકબરા માટે ચાલ સંધ્યા બોલજે. પહેલું હું આપેલું છે ત્રાસી ઊંચાઈ છે 25 મીટર. ત્રાસી ઊંચાઈ વાત નહીં કરે, ત્રાસી ઊંચાઈ સંકેત બોલો L બરાબર 25 મીટર. આગળ વાંચો. વ્યાસ, વ્યાસને શાના વડે દર્શાવાય? ડી વડે. 14 મીટર. અને વ્યાસ પરથી શું શોધી નાખવાનું? ત્રિજ્યા. R બરાબર 14 ના અડધા, 14/2 એટલે 7 મીટર. ચાલો આલોક કાં ચૂનો લગાવવાનો છે વક્ર સપાટી પર, માટે મકબરાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હર્ષદ સૂત્ર બોલ. ખોટું, પાઈ આવે. ચલો પાઈની કિંમત જોવો રકમમાં, નથી આપી. 22/7 R 7 L 25. 7 7 ઉડી જાય. 22 ગુણ્યા 25, 22 ગુણ્યા 25 550 મીટર કે સેન્ટીમીટર? મીટર સ્ક્વેર. હવે આપણે ખર્ચ શોધવાનો છે. શું શોધવાનો છે? ખર્ચ. પ્રિયાંશી રકમમાં ધ્યાન આપજે. 100 મીટર સ્ક્વેરના 100 મીટર સ્ક્વેર સપાટી પર ચૂનો કરવાનો ખર્ચ કેટલો છે? 210. તો આપણી પાસે કેટલી સપાટી આવી? 550. તો અહીંયા પદ માંડીશું આપણે. 100 મીટર સ્ક્વેર સપાટીને, 100 મીટર સ્ક્વેર સપાટીને ચૂનો કરવાનો ખર્ચ, ચૂનો કરવાનો ખર્ચ બરાબર ₹210. તો આપણે કેટલી સપાટીને ચૂનો કરવાનો છે? 550. 550 મીટર સ્ક્વેર સપાટીને ચૂનો કરવાનો ખર્ચ બરાબર શું કરવાનું? ક્રોસ ગુણાકાર વિધિ. બોલ. 550 ગુણ્યા 210 છેદમાં 100. ચાલો મીંડા બેઠા ઉડી ગયા ને હવે ગુણાકાર કરી આપો. 55 ગુણ્યા 21. ચલો આ વિધિ તું જવાબ આપજે આજે. ભલે ખોટો પડે તો કઈ નહીં, માણસ માત્ર ભૂલને પાત્ર. ખોટું પડે તો થાય, પડ્યું ખોટું, એમાં શું થયું? પણ પહેલેથી માની નહીં લેતી કે તારો જવાબ ખોટો છે. ખોટો જવાબ નથી. 11.55 રૂપિયા. ચૂનો બહુ સસ્તામાં થઈ જાય છે. 11.55 માં જ.
લઈ આવ ને પછી છે ને કરટો ને ખાજે. ચાલો જવાબ ચેક કરીએ. આવી ગયો જવાબ. ચાલો એના પછી પ્રશ્ન 7. એક જોકર એટલે કે વિદૂષક ની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે. આપણી પેલી હેપી બર્થડે ની ટોપી જેવી જ. હવે જે જોકરની ટોપી છે તે છે શંકુ આકારની. તેના પાયાની ત્રિજ્યા છે 7 સેન્ટીમીટર, ઊંચાઈ છે 24 સેન્ટીમીટર. આવી 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો. ટોપી કાગળ પૂઠાથી જેવી બને તો એ કાગળનું ક્ષેત્રફળ તો સિમ્પલ છે ભાઈ. હવે જે ટોપી બનાવવા જે કાગળ વપરાય તે કઈ કઈ સપાટી પર વપરાય? વક્ર. આપણી ટોપી પેલી જોઈ લે ને હેપી બર્થડે વાળી, એમાં વક્ર સપાટી પર કાગળ વપરાય, પછી નીચે ખુલ્લું હોય ને, બરાબર છે, એટલે નીચે કોઈ કાગળ વપરાય નહીં. એટલે આમાં બી વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે એક ટોપીનું ક્ષેત્રફળ મળે, પણ 10 ટોપીનું શોધવા કીધું તો ગુણ્યા 10. તમને આ દાખલો હોમવર્કમાં આપી દેમ તો થાય કે કરાવી દેમ? કરાવી દેમ. ચાલો અહીં શંકુ આકારની, બધાનું ધ્યાન બોર્ડ પર, વાત ના કરે. શંકુ આકારની જોકરની ટોપી માટે ચાલો સૃષ્ટિ લખાવ. ત્રિજ્યા આર બરાબર 7 સેન્ટીમીટર બોલવાનું. ચાલો એના પછી આગળ. યસ, ઊંચાઈ h બરાબર 24 સેન્ટીમીટર. હવે આપણી વાત થઈ હતી તે પ્રમાણે કે આપણે શોધીશું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને કોઈ બી ક્ષેત્રફળ આવે, શંકુ આવે, એટલે હું જોઈએ આપણને? એલ જોઈએ. નથી આપ્યો. ચલો કયું સૂત્ર? પાયથાગોરસ. એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. માટે એલ સ્ક્વેર બરાબર દ્રષ્ટિ આર ની કિંમત 7 નો વર્ગ, એચ 24 નો વર્ગ. ચલો માટે એલ સ્ક્વેર બરાબર 7 સત્યા 49. યુવરાજ બાઘા ના માર. 24 નો વર્ગ બોલ 576. સરવાળો કરો 625. કોનો વર્ગ 625 થાય? 25 નો. હે બે બાજુથી વર્ગ નીકળી જાય, માટે એલ બરાબર 25 મીટર. સેન્ટીમીટર કોણ બોલ્યું? મીટર. એ મેં તો બોલવાનો જ ને, મેં જાણી જોઈને બોલ્યો તો પછી. ચાલો હવે સમટ. હવે આપણે શું શોધીશું? એક ટોપીનું ક્ષેત્રફળ. અને એ પણ કઈ સપાટી પ્રિયાંશી? વક્ર સપાટી. એક ટોપીનું, એક ટોપીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને એનું સૂત્ર બોલશે મનસુખ. નથી આવડતું? પાઈ આર એલ. પાઈની કિંમત બોલ. એમાં ખુશ શું કરવા થાય? પાઈ પાઈ આર એલ. સત્તુ સત્તુ કેન્સલ. 25 ગુણ્યા 22 કલાકે આગળ 550 કિલોમીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો એના પછી હવે આપણે 10 ટોપીનું શોધવાનું છે. કેટલી ટોપી મયંક? એક ટોપીનું આવી ગયું. માટે 10 ટોપીનું, 10 ટોપી, આ વાક્ય લખો, 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ બરાબર. તો આ જવાબ 550 ને કેટલા વડે ગુણી દેવાનો? 10. એટલે આ થઈ જશે 5500 રૂપિયા. 5500 રૂપિયા થશે ભાઈ. એ પૈસા થોડા શોધવાના હતા. ક્ષેત્રફળ કે સેન્ટીમીટર સ્ક્વેર. ચલો આવી ગયું. ચલો ક્લિયર છે? કોઈને કઈ તકલીફ? છેલ્લો દાખલો પ્રશ્ન 8. એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી 50 પોલા શંકુ બનાવ્યા છે. પોલા શંકુ કાર્ડબોર્ડથી આપણા નીચે મૂકેલા છે ને પેલો પાર્કિંગમાં શંકુ સરજુવાળાએ, કે જેથી તમે તમારી સાયકલ વાહન એ પાર્કિંગમાં આવીને પાર્ક નહીં કરી શકો. એ લોકોના ટેમ્પા ગમે ત્યારે આવી જાય તો એ સ્પેસ રહે. તો એમાં કેવા નીચે શંકુ મૂકેલા છે ને, એવા જ શંકુ અહીંયા બસ સ્ટોપમાં વપરાયેલા છે કે એ ભાગમાં શંકુ મૂકી દે તો ત્યાં કોઈ બીજી બસ પાર્ક કરી દેવામાં નહીં આવે. ચલો હવે એનો વ્યાસ છે 40 સેન્ટીમીટર, ઊંચાઈ છે 1 મીટર. પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના ₹12 લેખે આવે તો બધા જ શંકુને રંગવાનો કુલ ખર્ચ શોધો. પાય આપેલો છે 3.14. ના જો વર્ગમૂળ 1.04 બરાબર 1.02. ઉદાહરણના એક દાખલામાં આપણને વર્ગમૂળની આવી રીતના કિંમત નહીં આપેલી ને,
પણ જો આ વખતે આપી અને આપી જ પડે, કેમ કે 1.04 નું વર્ગમૂળ આપણે કેવી રીતના શોધવાના? આપણાથી નહીં શોધાઈએ. આપણને એમ કહે કે ચાલો 441 નું વર્ગમૂળ શોધો, તો આપણને ખબર છે 21, પણ 104 નું વર્ગમૂળ શોધો, નહીં ખબર, એટલે એ આપવું પડે. ચાલો વિવેક ધ્યાન આપ. તો સૌથી પહેલા આપણે લખીશું ડેટા. અહીં કોની વાત છે? શંકુની વાત. શંકુ આકારના જે હોય છે. ચાલો શંકુ માટે શંકુની અહીંયા શું આપેલું છે? વ્યાસ. વ્યાસ ડી બરાબર 40 સેન્ટીમીટર. આગળ વાંચો. ઊંચાઈ એચ બરાબર 1 મીટર. હવે એક વસ્તુ તમે જોઈ, નોટિસ કરી એક વસ્તુ. કઈ વસ્તુ? વિધિ ની ખબર પડી ને તને? જો આમાં ઉપર સેન્ટીમીટર છે ને નીચે મીટર, અને દાખલો કોઈ એક એકમમાં જ થાય, કાંટો સેન્ટીમીટરમાં કાંટો મીટરમાં. તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવો કે સેન્ટીમીટરને મીટરમાં? અમુક કહે છે સેન્ટીમીટરને મીટરમાં, અમુક કહે છે મીટરને સેન્ટીમીટરમાં. તો અહીંયા જો હવે મારી વાત સાંભળો. આપણે કોને કોનામાં ફેરવવાનું તે ખબર કેવી રીતના પડે તે બરાબર સાંભળો. દિયા અહીંયા આ વાંચો, આ વાક્ય વાંચો. રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેર, 1 મીટર સ્ક્વેરના 12 રૂપિયા. 1 મીટર સ્ક્વેર એટલે જવાબ મીટર સ્ક્વેરમાં લાવવાનો છે. એટલે કે સેન્ટીમીટર, સેમીની સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવાનું. બરાબર દ્રષ્ટિ? ચલો તો 40 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા 100 વડે ગુણવાનું, ભાગવાનું. 40/100 મીટર. 4/10 0.4 મીટર. કોને નિયમ જ પડી? કેસવી પરફેક્ટ સમજ પડી ગઈ છે? અલા એક મિનિટ, આ વ્યાસનું શું કામ હતું? ત્રિજ્યા તો આપણે હોઈધી જ નહીં. કેન્સલ. ચલો પહેલા ત્રિજ્યા તો હોધવા દો. કોઈ બોલ્યું જ નહીં આ વખતે ત્રિજ્યા હોધો એમ. ચલો ત્રિજ્યા આર બરાબર 40/2 એટલે 20 સેન્ટીમીટર. હવે 20 ને કેટલા વડે ભાગવાનું? 100 વડે. તો આ થઈ ગયું 0.2 મીટર. ચાલો એના પછી સૌર્ય. હવે શું શોધીએ? હવે શું શોધીએ? શું શોધીએ? એલ શોધવાનો, કેમ કે વક્ર સપાટીના ક્ષેત્રફળના સૂત્રમાં આપણને એલ ની જરૂર પડવાની છે. બરાબર સંધ્યા? સૂત્ર બોલ. એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. એલ સ્ક્વેર બરાબર ગૌરવ આર 0.2 નો વર્ગ. પૂર્વેશ એચ એલ સ્ક્વેર બરાબર 0.2 નો વર્ગ કરો. 0.2 ગુણ્યા 0.2, 2 દુ 4 થાય. હવે આમાં એક દશાંશ સ્થળ ને આમાં એક, એટલે ટોટલ 2 દશાંશ સ્થળ. એટલે આ એક, આ બે, 2 થયા ને. હવે અહીંયા પોઈન્ટ મૂકીને 0. 0.04. 1 નો વર્ગ 1. સરવાળો કરો ને. 1 વત્તા 0 1. 1.04 વર્ગ કરી નાખો ને. એલ બરાબર વર્ગમૂળમાં 1.04. વિકાસ ડાબી સાઈડ થી વર્ગ કરીએ તો જમણી સાઈડ શું લગાવવાનું? વર્ગમૂળ. અને આ વર્ગમૂળ કોને આવડે છે? રકમમાં કેટલું આપેલું હતું? 1.04 નું વર્ગમૂળ આપેલું છે 1.02. એકમ લખવાનો રહી ગયો. હું આવે એકમ? કિલોમીટર કે મીટર? મીટરમાં છે. હા ચલો હવે આગળ વધીએ. મિત તું વગર કામની બગ્ગાગીરી બંધ કરી દેશે પ્લીઝ? તું એને જોતો હતો એ બી નહીં જોવાનું. નહીં એટલે નહીં જ જોવાનું. જો નજર અહીંયા બોર્ડ પર રાખ, મારા શબ્દને સાંભળતું. ભણવા આવ્યો છે, ભણવા પર ફોકસ કર. એન્ટરટેનમેન્ટ માટે વચ્ચે વચ્ચે હું જાતે તને એન્ટરટેનમેન્ટ કરાવીશ. પર્સનલ લેવલ પર એન્ટરટેનમેન્ટ કોઈ દિવસ નહીં કરવાનું. જો અભ્યાસમાં વિઘ્ન આવે. પોતે બી અટવા હે ને હાથે બીજા 4 ને લઈને અટવા હે. ચાલો વિવેક કુમાર કંટ્રોલ. તો હવે આપણે શોધવાનું છે કાર્બોન આકારના શંકુને રંગવાનો ખર્ચ. વક્ર સપાટીને રંગવાની હતી, તો આપણે પહેલા વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. ને કેટલા કાર્બોન છે? 50. 50 શંકુ છે. કેટલા અહીંયા વાંચો જો? 50. તો પહેલા એકનું શોધવાનું. તો એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. મનસુખ સૂત્ર બોલ. નહીં આવડે? પાઈ આર એલ. પાઈ 314/100 આર
0.2 ની લખવાનું, 2/10 લખવાનું. L 102/100. ચાલો ભાગ ચલાવો. તમે કહો કે 2 × 50 10, પણ એવું બધું નહીં કરતા, સીધો ગુણાકાર. આ 102 ના ડબલ, આ 314 બેઠા ને 204. ચાલો આ ગુણાકાર કરી નાખો. નીચે 1 2 3 4 ને 5 મીંડા કરો ફટાફટ. 314 ગુણ્યા 204. 314 ગુણ્યા 204. લે પેલા ભાઈ સામાન જ નહીં મળે ગણતરી કરવા. આ વખતે જવાબ આપવા માંગે છે આપની વિદ્યાર્થીની દ્રષ્ટિ. બોલો દ્રષ્ટિ, કેટલો આવ્યો ગુણાકાર? દ્રષ્ટિ નહીં કઈ. 67293. ઓકે 64,056. 64,056. કાં ભૂલ કરે છે દ્રષ્ટિ? ધ્યાનથી કર. 64,056 ના છેદમાં કેટલા મીંડા? 5 મીંડા. 1 2 3 4 ને 5. ચલો નીચે 5 મીંડા છે. અંશ કેટલા મીંડા છે? 5. 5 દશાંશ સ્થળ છોડીને ટપકું મૂકવાનું છે. 1 2 3 4 5 એટલે 6 ની આગળ ટપકું. 0.64056 એકમ મીટર સ્ક્વેર. કેટલા કાર્ડબોર્ડનું ક્ષેત્રફળ? 1. અહીંયા કે આપણે કેટલા જોઈએ? 50. હવે 50 શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને 50 છે એટલે આને 50 વડે ગુણવું પડે. આને એટલે કે 50 ગુણ્યા, હવે આમાં બી પોઈન્ટ કરી નાખો. 64,056 ના છેદમાં કેટલા મીંડા? 5 મીંડા. 1 2 3 4 ને 5. આ એક મીંડું ઉડાડી દેવ. ચાલો હવે ગુણાકાર. 64,056 ગુણ્યા 5. 6 × 30 વધી 3. 5 × 25 ને 3 28 વધી 2. 0 છે એટલે 2 બેઠો. 5 × 20 વધી 2. 6 × 30 ને 2 32 ને છેદમાં કેટલા મીંડા છે? હવે 4 મીંડા. એક એક મીંડું ઉડી જાય. નીચે હવે 3 મીંડા છે. ચલો પોઈન્ટ કાપતો. વિધિ 32.028 મીટર સ્ક્વેર. તો આટલું છે 50 કાર્ડબોર્ડનું ક્ષેત્રફળ. ચાલ સંધ્યા, રંગવાનો ખર્ચ વાંચ. કેટલો છે? 1 મીટર સ્ક્વેરના 12 રૂપિયા. 1 મીટર સ્ક્વેર, 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળને રંગવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? અંશ રૂપિયા 12. મયંક, આપણે કેટલા ક્ષેત્રફળને રંગવાનું છે? 32.028 મીટર સ્ક્વેર ક્ષેત્રફળને રંગવાનો ખર્ચ બરાબર ક્રોસ ગુણાકાર. આ બેનો ગુણાકાર. અહીંયા બી પોઈન્ટ કરી નાખો. 32,028 ને છેદમાં કેટલા મીંડા મૂકવાના? 3 મીંડા. 1 2 ને 3 ને ગુણ્યા કેટલા કરવાના? દિશા 12 ને કેટલા વડે ભાગવાનું? 1 વડે, જેની જરૂર નથી. ચાલો ગુણાકાર 12 વડે ગુણી નાખો. 32,028 ગુણ્યા 12. આલોક ઝડપ રાખ. દ્રષ્ટિ ધ્યાનથી, ભૂલ ના પડે. બોલ આલોક. ખોટો ખોટો પાછો કર. મિતેશ 38 43 36. વિધિ નહીં આવ્યો. 38 43 36. નીચે કેટલા મીંડા છે સૃષ્ટિ? 3 મીંડા છે એટલે અહીંયા પોઈન્ટ ને અહીંયા લખવાનું રૂપિયા. 384.336 રૂપિયા આવી ગયો જવાબ. આ લોકોએ અહીંયા છગડો કાઢીને 33નું કરી નાખ્યું 34. એવું આપણે કરવાનું નથી. એ લોકોએ શું કર્યું ખબર? રાઉન્ડ ફિગર.
એટલે અહીંયા કાઉન્સમાં આશરે લખ્યું, પણ આપણે રાઉન્ડ ફિગર નહીં કરીએ તો ચાલશે, એમ જ રવા દઈશું. ચાલો હવે આ તમારો આવતીકાલનું હોમવર્ક. 4 જ દાખલા છે, 4 દાખલા મસ્ત ઘરે બેસીને ગણો. તો આજે અહીંયા સ્વાધ્યાય પતે. હવે નેક્સ્ટ લેક્ચરમાં કયો ટોપિક ચાલુ થશે ખબર છે? ગોલક. કયો ટોપિક? ગોલક. સોમવારે આપણે ગોલક બનીશું.